પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલું છે પાવાગઢ બિરાજમાન મહાકાળી માતાનું મંદિર ગુજરાતનું એક અત્યંત પવિત્ર અને પ્રાચીન શક્તિપીઠ છે। આ મંદિરનો ઇતિહાસ પૌરાણિક કથાઓ, શૌર્ય અને સ્થાપત્ય કલાનો અદ્ભુત સંગમ છે। શાસ્ત્રો અનુસાર જ્યારે ભગવાન શિવે સતીના પાર્થિવ દેહ સાથે તાંડવ કર્યું હતું ત્યારે વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્રથી સતીના દેહના ટુકડા કર્યા હતા। તેમાંથી સતીના જમણા પગની આંગળી અંગૂઠો અહીં પડ્યો હતો, જેને કારણે આ સ્થાન એક મહત્વની શક્તિપીઠ તરીકે પૂજાય છે। નિર્માણ આ મંદિરનું નિર્માણ અંદાજે 10મી કે 11મી સદીની આસપાસ થયું હોવાનું મનાય છે। રાજપૂત શાસન પાવાગઢ પર્વત પર લાંબા સમય સુધી ચૌહાણ રાજપૂતોનું શાસન રહ્યું હતું। મહારાજા પતાઈ રાવળ પાવાગઢના છેલ્લા રાજપૂત શાસક હતા। લોકવાયકા મુજબ પતાઈ રાવળની ભક્તિથી પ્રસન્ન થઈને માતાજી ગરબે રમવા આવ્યા હતા। મુસ્લિમ આક્રમણ 15મી સદીમાં સુલતાન મહમદ બેગડાએ પાવાગઢ પર આક્રમણ કર્યું અને પતાઈ રાવળને હરાવી ચાંપાનેર જીતી લીધું હતું। આ સમય દરમિયાન મંદિરના શિખરને નુકસાન પહોંચ્યું હતું અને મંદિર ઉપર દરગાહ બનાવવામાં આવી હતી। લગભગ 500 વર્ષો સુધી મંદિરના શિખર પર દરગાહ હોવાને કારણે ત્યાં ધજા ચડાવવી શક્ય નહોતી, પરંતુ તાજેતરમાં મંદિરનું ભવ્ય જીર્ણોદ્ધાર કાર્ય કરવામાં આવ્યું, જેમાં દરગાહને સમજૂતીથી સ્થાનાંતરિત કરી મંદિર પર નવું શિખર બનાવવામાં આવ્યું। 18 જૂન 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 500 વર્ષ પછી પ્રથમવાર મંદિર પર ધર્મધ્વજા લહેરાવવામાં આવી હતી। દૂધિયું અને હાશિયું તળાવ પર્વત પર આ બે મુખ્ય અને પવિત્ર તળાવો આવેલા છે। માચી આ પર્વત પરનો એક વિશાળ ઉચ્ચ પ્રદેશ છે જ્યાંથી મંદિરની યાત્રા શરૂ થાય છે। રોપવે ભક્તોની સુવિધા માટે અહીં અદ્યતન રોપવે ઉડનખટોલાની સુવિધા ઉપલબ્ધ છે, જે મિનિટોમાં ઉપર પહોંચાડે છે। આવા જ વિડિયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો। જય મહાકાળી માં।